તમે રનિંગ કરો છો ને તમારા શ્વાસ બહુ ચડે છે, તો તમે એક આ પ્રેક્ટિસ રેગ્યુલરલી કરશો, તમારા શ્વાસની અંદર તમને ઘણો બધો ફેર જોવા મળશે. શ્વાસ ભરવાનો છે અને હોલ્ડ કરવાનો છે. રેડી? તો આપણે એક સાથે સ્ટાર્ટ કરીએ. એક લાંબો શ્વાસ લેવાનો છે અને હોલ્ડ કરવાનો છે. ઓકે, તો આપણું ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. આપણા લંગ્સની કેપેસિટી મિનિમમ 25%થી વધારે તો હોવી જોઈએ. તો આપણે 25% પહોંચી ગયા છીએ. ટ્રાય કરો કે 50% તો ક્રોસ કરીએ, કારણ કે એ આપણી મિનિમલ રિક્વાયર્ડ લંગ્સની કેપેસિટી છે, જે આપણું નોર્મલ દર્શાવે છે કે આપણા લંગ્સની નોર્મલ કેપેસિટી છે. તો આપણે 50% પહોંચી ગયા છીએ. વેરી ગુડ. હવે થોડુંક એવું એડવાન્સ જાય છે, જેના તમે એવરેજથી ઉપર અને લાસ્ટમાં સુપર કેટેગરીની અંદર આપણે પહોંચવાનું છે. તો 75% સુધી પહોંચવા આવી ગયા છીએ. વેરી ગુડ. હવે લાસ્ટ લેપ છે આપણું, જે તમારી એક્સેલન્ટ લંગ્સની કેપેસિટી દર્શાવે છે. બસ થોડી જ વાર એન્ડ વી આર ડન. કોંગ્રેચ્યુલેશન. આ પ્રેક્ટિસ દિવસમાં 1 થી 2 વાર કરો. આ વિડીયો સેવ કરી રાખો અને એવા મિત્રને મોકલો જેના લંગ્સ વીક હોય અને જેને શ્વાસ બહુ ચડતો હોય. જય હિન્દ.